નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ ડેડિયાપાડા ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનું કવાંટ ખાતે આગમન। કવાંટ કોંગ્રેસ કાર્યાલય ખાતે આદિવાસી નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું। કોંગ્રેસ અને આપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આદિવાસી પાઘડીમાં સજ્જ થઈ કવાંટના ઘેરના મેળામાં ચૈતર વસાવા આવ્યા હતા। કોંગ્રેસ અને આપના કાર્યકરોએ ઉમળકાભેર તેઓનું સ્વાગત કર્યું હતું। ભરૂચમાં આજે મુસ્લિમ બિરાદરોમાં અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। એક યુવતીને વધાવવા અને તેના સ્વાગત માટે ભરૂચ સ્ટેશન ખાતે મુસ્લિમ બંધુઓ જોડાયા। મહારાષ્ટ્રના પાલઘરથી હજ પડવા મક્કા મદીના નીકળેલ મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા। મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીના હજયાત્રા કરતા હોય છે। મક્કા મદીનાની હજયાત્રાનું ભારત સહિત વિશ્વમાં તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી યુવતી પદયાત્રા થકી મક્કા મદીના હજ પડવાનું નક્કી કર્યું। સના 22 દિવસ પહેલાં મહારાષ્ટ્રના પાલઘરથી નીકળેલી ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પસાર થઈ ભરૂચમાં આવી પહોંચતા તેનું ઠેર ઠેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યુવતી આજરોજ ભરૂચ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન ઈરાન ઇરાક થઈ 1 વર્ષની સફર કરી 7500થી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે, જ્યાં હજ પડશે। ભરૂચમાં આ યુવતીનું મુસ્લિમ બિરાદરો દ્વારા આવકાર સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। આ પદ હજયાત્રીના દીદાર માટે મુસ્લિમ લોકો જોડાયા હતા અને યાત્રા સારી રીતે પૂર્ણ કરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી। હાલમાં યુવતીએ પાકિસ્તાનમાં વિઝા માટે અરજી કરી છે, તે સિવાયના દેશોએ વિઝા આપ્યું હોવાનું જણાવ્યું હતું। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम सना अंसारी है और मैं महाराष्ट्र से पैदल हज करने के लिए निकली हूँ। मुझे निकल के आज 22 दिन हो गए और मेरा ये जो सफ़र है ये 7,500 किलोमीटर का है। इसमें 5 कंट्री है, इंडिया, पाकिस्तान, ईरान, इराक, कुवैत, सऊदी अरबिया। और आज निकल के हमें 22 दिन हो गए और अभी हम भरूच में पहुँचे हैं और भरूच में हमारा माशाल्लाह बहुत अच्छे से स्वागत किया है लोगों ने। तो आप सब दुआ करिए कि 1 साल बाद मैं 2025 की हज कर सकूँ। मैं और मेरे महरम हम दोनों ही 2025 की हज करने के लिए निकले हैं। तो आप सब दुआ करिए कि हमारा सफ़र आसान हो, अल्लाह ताला हमारा सफ़र आसान करे। बाकी सब देशों से आपको वीजा मिल गया है? जी, वीज़ा हमको सब मिल गया है। सिर्फ पाकिस्तान का वीज़ा भी अप्लाई किया है, उसका प्रोसेस चालू है। बाकी चारों कंट्री का हमने ऑनलाइन लिया है। ભરૂચ લોકસભામાં સતત 6 ટર્મથી જીતતા મનસુખ વસાવાની વિકાસની પોલ ઘેરૈયા ગીતમાં જોવા મળી। ભરૂચ લોકસભાની ચૂંટણી ભાજપ અને આપણા આદિવાસી ઉમેદવાર વચ્ચે આદિવાસી પ્રજામાં જ અનોખી બની રહી હોય તેમ રોજે રોજ વાયરલ થતા વિડીયો પરથી લાગી રહ્યું છે કે હાલમાં જ હોળી ધૂળેટી પર્વ ગયું। આદિવાસીઓમાં દિવાળી કરતાં પણ હોળી પર્વનું વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે હોળી ધૂળેટી પર્વ પર ઘેરૈયા બનેલા આદિવાસી બોલીમાં ગાયેલું ગીત ખૂબ જ વાયરલ થવા સાથે લોકસભા ચૂંટણી વચ્ચે લોકોને અનોખું મનોરંજન પણ પીરસી રહ્યું છે। ગામ છે નેત્રંગ તાલુકાનું કોલીવાડ, જ્યાં ભાજપના 6 ટર્મના સાંસદ અને 7મી વખતના ભાજપના ઉમેદવાર 3 વર્ષ પહેલાં તીકમ મારી એક રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું। જોકે તે બાદ રસ્તો જ નહીં બનતા ઘેરૈયા આદિવાસીએ હાથમાં ગુર્જરી વગાડી મનસુખ વસાવાને જબરે યાદ કરતે ये वेले वेला आवजे रे ગીત ગાઈ સાદ આપ્યો છે। વાયરલ થઈ રહેલા આદિવાસી ઘેરૈયા મનસુખ વસાવા ત્રિકમ મારી રે ગયા 3 વરહ વીતી જીએ રોડ ન બન્યા રે મનસુખ ગાય
જબરે યાદ કરતે ये વલા વલા આવજે રેનું કહેણ કહી વિકાસની વળવી વાસ્તવિકતાને છતી કરતો નજરે પડી રહ્યો છે. ખરેખર આ ગીતમાં વાસ્તવિકતા વણવામાં આવી હતી. મનસુખભાઈ વસાવા 6 ટર્મ એટલે કે 30 વર્ષથી ભરૂચ લોકસભાના સાંસદ છે, છતાં પણ રોડ અને રાજપીપળાને જોડતો રસ્તો હજી સુધી એક સરખો બન્યો નથી. આજે ત્યાં સરદાર પટેલની મોટી પ્રતિમા આવી છે, છતાં પણ એક સરખો રોડ બન્યો નથી. પ્રવાસીઓની કમર તૂટી જાય છે એવો રસ્તો આજની તારીખમાં છે. તો મનસુખભાઈ રાજપીપળામાં રહે છે અને ભરૂચ આવે છે, છતાં પણ તેઓ આ રોડને નજરઅંદાજ કરે છે. તમામ વિકાસ થયો કહેવાય ખરો. जबरे याद करते मनासो वला वला आवजारा. તેર જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને ફરી ત્રીજી વાર પસંદગી કરવામાં આવ્યા બાદ તાલાલા ખાતે જૂનાગઢ જિલ્લાના 13 લોકસભામાં ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તાલાલા પંથકમાં તાલાલા ખાતે ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું તાલાલા ખાતે નગરપાલિકાના પ્રમુખ તેમજ તાલાલાના ઉપપ્રમુખ અમિતભાઈ ઉનડકટ તેમજ ભાજપના કાર્યકર્તા દરેક સભ્ય તેમજ તાલાલાના નગરજનો દ્વારા ભવ્યથી ભવ્ય જૂનાગઢ જિલ્લાના 13 લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર રાજેશભાઈનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના 13 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ આદરણીય CR પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો. હું લોકસેવા અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં પ્રવૃત્ત રહીશ એ માટે આપની શુભકામનાઓ અને ભરોસો એ મારી શક્તિ છે. ખાસ કરીને જ્યારે ત્રીજી વખત ગીર સોમનાથ અને જૂનાગઢની જનતાની સેવા કરવાની તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે સૌ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ અને ગીર સોમનાથના કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ વિસ્તારની ફરી મને સેવા કરવાની તક આપી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાતો વિશ્વવિખ્યાત ઘેરનો મેળો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો સુખરામ રાઠવા માટે પ્રચાર. પ્રાચીન સમયથી વિવિધ વાર તહેવારે મેળા ભરાય છે. ભારતીય સંસ્કૃતિની શોભા વધારતી પ્રાચીન પ્રણાલી હજી પરંપરાગત રીતે જળવાયેલી દેખાય છે. તેમાં મેળાનું પણ પોતાનું આગવું મહત્વ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાતા ઘેરનો મેળો આદિવાસી સંસ્કૃતિનો અનમોલ વારસો ગણાય છે. જો કે આ વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ ડેડિયાપાડા ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનું મોટી સંખ્યામાં કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો પ્રચાર કર્યો હતો.
અને અત્યારે તો આ ચૂંટણી ચાલે છે ને, એટલે આપણા વરરાજા કહેવાય ને, એકની બે થી હા. આજે અહીંયા છોટાઉદેપુરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક લોકોના પ્રેમનું પ્રદર્શન, અહીં અમારા ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ મેળાની સાથોસાથ કોંગ્રેસ પક્ષની જનસભાનું આયોજન કર્યું. ભરૂચના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા પણ હાજર છે અને ઇન્ડિયા ગઠબંધનના અમારા તમામ મિત્રો પ્રત્યે લોકોએ જે પ્રેમ બતાવ્યો છે એ બહુ સ્પષ્ટ બતાવે છે કે જનતાના આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષની સાથે છે. ભાજપ એવું કહે છે કે ગુજરાતમાંથી 26 બેઠક ટિકિટ કરવાની વાત કરે છે. આ એક અહંકાર છે. લોકશાહીમાં આવો અહંકાર ન ચાલે. જનતા જનાર્દન છે. લોકો નક્કી કરતા હોય છે કોને કેટલી બેઠક આપવી. ત્યારે અહંકારથી 5 લાખથી જીતીશું, 26 જીતીશું, જનતા એમને પાઠ ભણાવશે. કારણ કે કામના બદલે એમણે કારનામા કર્યા છે. ત્યારે જનતાનો આક્રોશ છે. એમના ઉમેદવારો વાણી વિલાસ કરે છે, વિવેકનું ભાન ભૂલ્યા છે, પરંતુ જનતા આખરે લોકશાહીમાં માન છે. એમને પાઠ મતપેટીઓમાં ભણાવશે. ભાજપનું એક સ્લોગન છે કે 405 પાર કરીશું. સત્તાથી તડીપાર લોકો કરશે. થેન્ક યુ. વિશ્વવિખ્યાત કવાંટનો આદિવાસીઓનો ગેરમેળો, અને એ ગેરમેળામાં વિવિધ ચેનલના પત્રકાર મિત્રો આ આદિવાસી ગેરમેળાને દુનિયાને, દેશને બતાવવા માટે અહીંયા તમે પધાર્યા છે તે બદલ સૌથી પહેલાં તો તમારો આભાર માનું છું કે અમારી જે સંસ્કૃતિ છે, ટ્રેડિશનલ સંસ્કૃતિ જે વર્ષોથી અમે જાળવી રાખી છે અને જાળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આજે સોનામાં સુગંધ ભળે એ રીતના અમારા સાથી ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અમારા આ ગેરમેળામાં ભાગીદાર થયા છે. સવિશેષ કરીને રાજકીય રીતે જોતા કોકને એવું થાય કે આજે બે ભેગા થયા છે. હવે ઇન્ડિયા ગઠબંધન થયું છે એટલે અમારા આમંત્રણને માન આપીને ચૈતરભાઈએ પધાર્યા છે. ત્યારે આપ જોઈ શકો છો માનવ મેદની, અને આ માનવ મેદનીને જોતાં તમને એવું લાગશે કે આદિવાસીઓ એક છે. એક તીર એક સમાન કહેવત છે, તેમ આદિવાસીઓ બધા એક છે. તમે બધા અમારું અને ચૈતરભાઈનું ઇન્ટરવ્યૂ લઈને દેશ પ્રદેશમાં આ વાત પહોંચાડશો ત્યારે તમને ખૂબ અભિનંદન. સુખરામભાઈ, ત્યારે ભાજપ એવું કહે છે કે જે કોંગ્રેસની જે ત્રિપુટી હતી એમાંથી 2 નહોતા અમે પૂછવી લીધા છે, એટલે અમારું જે 5 લાખનો જે લક્ષ્યાંક હતો હવે તે 6-7 લાખ સુધી પહોંચે તો પર નવાઈ નહીં. ત્યાં અંગે શું કહેશો? એ કહેનારાઓને એમને મુબારક. ત્રિપુટીમાંથી એક મરદ તો બેઠો છે, હજુ ગયો નથી. અને અમે નવું જનરેશન ઊભું કરીએ છીએ, ત્રિપુટી નહીં પણ વધારે છોકરાઓ તૈયાર કરીને કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ જો 5 લાખની 6 લાખની વાત કરતા હોય તો એમને મુબારક. પણ એ વાત નક્કી છે કે ગુજરાતમાં આજથી નહીં, હું 3 મહિનાથી કહું છું કે 33% બેઠકો અમે કોંગ્રેસવાળા અને આપવાળા ભેગા થઈને અમે આંચકી લેવાના છે. ત્યારે ખબર પડશે 7 પાસે જ્યારે મતદાન થશે અને જ્યારે ગણતરી થશે ત્યારે ભાજપને ખ્યાલ આવશે કે સુખરામ રાઠોડ શું કહેતા હતા. છોટાઉદેપુર બેઠકનું જીતવાનું કેટલો આશાવાદ, કેટલા લગમતે? અમે સારી રીતે બહુમતી જીતવાના આંકડો કહી દઈએ તો આ ભાજપવાળા પૈસાવાળા છે, ખરીદીને મત લેનારા માણસો છે. એટલે ખરીદવાની પ્રવૃત્તિ ના કરે એને અમારે કાળજી રાખવાની. ચૈતરભાઈ ગરીબ છે ને હું ગરીબ છું. અમે આદિવાસીઓ પૈસા ક્યાંથી લાવવાના? એમની પાસે પૈસો ખૂબ છે ખરીદવાનો. એટલે અમે અપેક્ષા રાખીએ, અમે જીતની બધા જ અપેક્ષા રાખીએ છીએ. ચૈતરભાઈ તેમ વલસાડ, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, સાબરકાંઠા અને પોરબંદર તરફ અમારી નિગાહ ત્યાં ચોંટી છે. ત્યારે આ બેઠકો અમે ચોક્કસ જીતવાના. આણંદ પણ 6 ગામમાં મળશે અમને. છોટાઉદેપુર બેઠક કેટલા સરસાઈથી જીતવાની આશા? ફિગર ના કહી શકાય. જીત એ જીત હોય છે અને અમે જીતવાના. આજે જે વિશ્વવિખ્યાત ગીરનો મેળો ભારતમાં માત્ર કવાંટમાં ખૂબ મોટા પાયે થાય છે, ત્યારે કવાંટના મારા મિત્રો અને અહીંના આદરણીય અમારા વડીલ સુખરામભાઈ રાઠવાના આમંત્રણથી અમે આજે કવાંટ ખાતે આવ્યા છે. ત્યારે આ આદિવાસી સમાજની પરંપરા, રૂઢિઓ, પ્રથા અને વર્ષોથી ચાલી આવતું આ અમારું સ્વાભિમાન આજે અમને જોઈને ખૂબ આનંદ થાય છે.
સાથે સાથે વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અહીં ઉપસ્થિત થયેલા છે, પોતાના પહેરવેશમાં, પોતાના વાજિત્રો સાથે, પોતાની પરંપરાઓ સાથે. ત્યારે આદિવાસી સંસ્કૃતિની ભાતી આજે અહીં તમને જોવા મળે છે. ત્યારે અમે પણ અહીં આવ્યા છે, અમારી સંસ્કૃતિનો લાભ અમે પણ લીધો છે અને અમે અહીં આવીને ખૂબ આનંદ અનુભવીએ છીએ. આપ સૌ જાણો છો, હું પણ દર વર્ષે અમારી સંસ્કૃતિ પ્રમાણે ઘેરૈયા બનું છું, પણ આ વર્ષે મને ખોટા કેસમાં પોલીસ તંત્ર દ્વારા અને આ ભાજપ સરકાર દ્વારા ફસાવવામાં આવ્યો અને એમાં મને શરત આપવામાં આવી. ત્યારે હું નર્મદા જિલ્લામાં પ્રવેશ નથી કરી શકતો, મને પ્રવેશબંધી ફરવામાં આવી છે. ત્યારે આ વર્ષે મારા વિસ્તારમાં હું નથી જઈ શક્યો, પણ આજે મારા વડીલ સુખરામભાઈ રાઠવા, એમની ટીમ અને કવાંટના લોકોએ મને અહીં બોલાવ્યો અને મારું જે સ્વાગત કર્યું એ બદલ ખરેખર મને ખૂબ આનંદનો અનુભવ થયો છે. આવી જ રીતના આવનાર દિવસોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે, રૂઢિપ્રથાઓ, અમારા ઓજારો, અમારી પહેરવેશ, બોલી ભાષા જળવાઈ રહે, એ પ્રયત્નો આવનાર દિવસોમાં અમે કરતા રહીશું. સાહેબ, આવનારા દિવસોમાં લોકસભાની ઇલેક્શન આવી રહ્યું છે અને ભાજપ એવું કહે છે કે 5 લાખના સરસાઈથી અમે દરેક સીટો પર જીતવાના છે. એ અંગે આપ શું કહેશો? ભાજપ, તમે જોઈ શકો છો, આજે આ વિસ્તારોમાં શાળાઓ નથી, શિક્ષકો નથી, નકલી કચેરીઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે. અહીંયા પીવાનું પાણી નથી, નલ સે જલમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે, સિંચાઈના પાણી નથી, નેશનલ હાઈવે હોય, જીઆઈડીસી હોય, તમામમાં જમીનો જાય છે, રેતી ખનન બેફામ થાય છે. છતાં એમનો ઘમંડ તૂટતો નથી અને કહે છે અમે રમતા રમતા 5 લાખની લીડથી જીતવાના છે. ત્યારે એવું શક્ય નથી. આ વર્ષે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે. અમે ગઠબંધન અંતર્ગત ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે અને આવનાર દિવસોમાં ભરૂચ, વલસાડ, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ જેવી તમામ બેઠકો અમે ગઠબંધનમાં જીતવાના છે. ત્યારે ભાજપનો અહમ આ વખતે તૂટવાનો છે, ચોક્કસ હું કહી શકું છું. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન કેટલી સીટો મેળવી શકે? ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન હાલના તબક્કે અમે ખૂબ મહેનત કરી રહેલા છે. અમારી મહેનતના આધારે અમે કહી શકીએ છીએ કે ગુજરાતમાં અમે 26માંથી 15થી 20 બેઠકો જીતી શકીશું. અરવિંદ કેજરીવાલને જ્યારે જેલવાસ કરવામાં આવ્યું તે અંગે શું કહેશો? જે લીકર કૌભાંડ અંતર્ગત ભૂતકાળમાં મનીષ સિસોદિયાજી, સંજયસિંહ અને સત્યેન્દ્ર જૈન અને આજે થોડા દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે માત્ર ને માત્ર ઈડી દ્વારા એમના જે આગળના કૌભાંડીઓ હતા, પી શરદ રેડ્ડી, રાઘવ મુકુંડાજી, એમના નિવેદનો, એમને ડરાવી ધમકાવી નિવેદનો લીધા અને એ નિવેદનો આધારિત એમને આજે રિમાન્ડ આપ્યા અને જેલ કરવામાં આવી છે. ત્યારે આજે પૂરા દેશમાં લોકતંત્ર ખતમ થવાના આરે છે. ત્યારે દેશના લોકો ખૂબ સારી રીતે જોઈ રહ્યા છે. આવનાર દિવસોમાં તમામ લોકો રોડ પર આવશે અને એનો વિરોધ કરશે અને એનું પરિણામ આવનારા લોકસભામાં ભાજપને ભોગવવું પડશે. ભાજપમાં હાલના તબક્કે બુટલેગરો હોય, રેતી માફિયા હોય, ભ્રષ્ટાચારી હોય, આખાના આખા પુલો, રોડ, રસ્તા, પેવર બ્લોક બધા ખાઈ જનારા લોકોને આજે જોડવામાં આવી રહ્યા છે, અસામાજિક તત્વોને જોડવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપની એવી તો કેવી મજબૂરી છે કે આવા બુટલેગરો પાસેથી જમીન લેવામાં આવે છે અને કાર્યાલય બનાવવામાં આવે છે. દરેક જગ્યાએ એમના આલિશાન કાર્યાલયો બને છે, 12 થી 15 કરોડોના કાર્યાલય બને છે, પણ આ વિસ્તારોમાં શાળા, આંગણવાડી અને પ્રાથમિક સુવિધા, ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી. આજે શિક્ષકોની ભરતી નથી થતી, એમના રોજે રોજના ભરતી મેળાઓ ચાલુ છે. છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાના નિવાસસ્થાન વસેડી ખાતે કાર્યકરોનું ધૂળેટી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. હાલ દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી શ્રદ્ધાભેર મનાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે હોળિકા દહન બાદ આજે હોળીના પર્વનું બીજો દિવસ એટલે ધૂળેટી. ધૂળેટી એટલે રંગનો પર્વ. આજે દેશભરમાં લોકો એકબીજાને રંગોથી રંગીને જીવન રંગીન બને એવી શુભકામનાઓ પાઠવવામાં આવતી હોય છે. આ પ્રસંગે ઠેર ઠેર રંગ ઉત્સવ, ધૂળેટી સ્નેહ મિલન જેવા સામૂહિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અને સામૂહિક એક સ્થળે ભેગા થઈને એકબીજાને રંગોથી રંગીને ધૂળેટીની ખુશી સાથે જીવન રંગીન બને એવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાના નિવાસસ્થાને સંત કૃપા ફાર્મ વસેડી ખાતે કાર્યકરોનું ધૂળેટી સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકરો, શુભેચ્છકો ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગી ને તેઓનું જીવન રંગીનમય બને એવી શુભકામનાઓ સાથે ધૂળેટી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. શુભેચ્છાઓ પાઠવવા માટે છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતા અનેક તાલુકાઓના
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ્ય પંચાયત, ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહી જસુભાઈ રાઠવાને સાથે રંગ ઉત્સવ રમી ધૂળેટીની શુભકામના પાઠવવામાં આવી હતી. આજે ધૂળેટીના પર્વ નિમિત્તે વસેડી ગામે સંતકૃપા ફાર્મમાં મારા તમામ કાર્યકર્તાઓ સાથે રંગ ઉડાડી અને ધૂળેટી મનાવવામાં આવી અને વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા આનંદ માણ્યો અને સાથે ભોજન પણ લીધું. યથાવત રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વૃદ્ધ પર ઢોરે કર્યો હુમલો. રસ્તા ઉપર ચાલી રહેલા વૃદ્ધ પર ઢોરે હુમલો કર્યો. ઈજાગ્રસ્ત વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. ઈજાગ્રસ્ત નારાયણદાસ રૂપચંદ મંગલાની, જેમની ઉંમર 70 વર્ષ છે, તેમના પર ઢોરે હુમલો કરતા તેમના પગના ભાગે ફ્રેક્ચર થવાના સમાચાર મળી રહ્યા છે. પાલિકા ઢોર ડબ્બા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. નગરપાલિકાની બેદરકારીનો ભોગ વૃદ્ધને બનવું પડ્યું. હોળીના તહેવાર હોતા અમારા સમાજે સિંધીવાડીમાં પ્રોગ્રામ રાખેલું હતું. પ્રોગ્રામ પતાવીને અમારા કાકા ઘેર આવતા હતા. ઘેર આવતા ચાલતા રસ્તામાં રાધે કોમ્પ્લેક્સની પાસે આવતા ગાયે ભેટી મારીને ઉચકીને નાખી દીધો. એનાથી વાગ્યું હતું એમને બહુ. એટલે અમે તો વાડીમાં હતા એટલે અમને ખબર પડી તો અમે ઘટના સ્થળે પહોંચી ગયા. ઘટના સ્થળે પહોંચીને જોયું તો એમને વાગ્યું હતું બહુ. તો પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાવ્યા. પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાગ્યા તો એક્સરે કરાવ્યો તો એમને ક્રેક બતાવ્યું છે. ક્રેક બતાવ્યું એટલે ઓપરેશન કરાવવું પડશે એવું કીધું છે. કયા હોસ્પિટલમાં લાવ્યા, શું કહેતા? પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાવ્યા છે. શું કહે છે ડોક્ટર? ડોક્ટર કે છે ઓપરેશન કરાવવું પડશે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે ગાયોનો નિવારણ કરાવો વહેલો તકે, કે જેનાથી બીજા કોઈને નુકસાન ના થાય. આદિવાસી સમાજમાં હોળી ધૂળેટીના પર્વનું વિશેષ મહત્વ છે. વડવાઓના સમયથી ચાલી આવતી ઘેર ઉઘરાવાની પરંપરા હજુ પણ યથાવત છે. ત્યારે ડભોઈ તાલુકામાં વસતા આદિવાસી પરિવાર પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ લોકનૃત્ય કરતા ઘેર ઉઘરાવા આવે છે. આદિવાસી વેશ પરિધાન કરી, કેડમાં ઘૂઘરા અને માથે મોરપીંછ ધારણ કરી નૃત્યમાં જોડાય છે. ગમે તેવા મોટા હોદ્દા પર ફરજ બજાવતા આદિવાસી સમાજ હોળી ધૂળેટીના 5 દિવસ આ પરંપરામાં જોડાવા વતન આવે છે. આજે આદિવાસીઓએ ઢાલનગર વસાહતમાં આવી પહોંચી ઉત્સાહપૂર્વક ઝૂમી ઘેર ઉઘરાવી હતી. અલગ અલગ પહેરવેશ અને વિવિધ સામગ્રીથી કરાયેલો શણગાર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. પૌરાણિક આસ્થા અને પરંપરા મુજબ આદિવાસી સમાજ અંદાજિત 22 જેટલી વસાહતોમાં ફરી ઘેર ઉઘરાવે છે. સુંદર પહેરવેશ, ઢોલ પાવાની સુરાવલી સાથે રજૂ થતું આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અમારો આદિવાસીના માણસ કલેક્ટર હોય કે મામલાદાર હોય કે પોલીસ વાળો હોય, ગમે હોય, પણ અમારી પરંપરા બગડે ના એ માટે અમારો ગમે તે હોય, નકરી ગમે તે કરતા હોય પણ એને ફરવું પડે. શું બન્યા છે આજે ઘેરિયા બન્યા છે. એમાં મોરપીસના મુંગટ બનાવેલું છે, કેડે ઘૂઘરા બાંધેલા છે, ધોતિયા પહેરેલા છે અને લાલ આદિવાસીના વેશમાં જંગલના રક્ષક કરનારા આદિવાસીના વેશમાં જે કપડા પહેરતા હતા આગલા વડીલો, એવા કપડા લઈને અમે આજે એને વેશમાં ફરીએ છીએ. આજે ડાલનગર વસાહતમાં ડભોઈમાં છું અમે. ક્યાં ફરવાના? અમે રાજપીપળા આદિવાસી પટ્ટો હતો, ત્યાંથી આદિવાસી પટ્ટાના પણ અમે અમારે નૃત્ય કાગબાબાથી પરંપરા ચાલતી આવેલી રૂઢી પ્રથા દેખાડવા રાજપીપળામાં કાલે રોકાયા હતા. આજે પછી અમારા ત્યાં પુનર્વસાહત થયેલા વિસ્થાપિતો અહીંયા આવેલા છે, એને પણ અમે ભૂલી ના જાય એ માટે અમે અહીંયા વસાહતમાં દેખાડવા દાલનગર વસાહતમાં આવેલા છે. શું શું કર્યું અહીંયા આવીને અમારો નાચ ગાન વાજિંદ્રા સાથે અમે અમારી રીતે અમારી પરંપરા ચાલતી આવેલી ઉજવણી અહીંયા આવીને ઉજવણી કરી છે.
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં આદિવાસી સમાજમાં દિવાળી કરતાં હોળી પર્વનું ઘણું મહત્વ રહેલું છે. હોળી પર્વ ધામધૂમપૂર્વક ઉજવવા અર્થે સૌ આદિવાસી સમાજ એકત્રિત થઈને પોતાના માદરે વતન પહોંચી જઈ હર્ષોલ્લાસ સાથે ફાગણ સુદ પૂનમથી રંગપાચમ સુધી હોળીની ઉજવણી કરતા હોય છે. હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ચૂલના મેળા ભરાતા હોય છે, જેમાં ધગધગતા અંગારા ઉપર ચાલીને આદિવાસીઓ વર્ષ દરમિયાન રાખેલી બાધાઓ પૂર્ણ કરે છે. હોળી બાદ છોટાઉદેપુર જિલ્લામાં અનેક ગામોમાં ચૂલના મેળાઓ યોજાય છે. ત્યારે આજે છોટાઉદેપુર પાણીબાર ખાતે ચૂલના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેળામાં છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા, પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ તાલુકા જિલ્લા સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.